અને કૃપા પાત્ર જ્યારે સાધક હોય એના ઉપર ઈશ્વર જ્યારે કૃપા કરે ત્યારે એક હાથ મૂકે, પરંતુ અતિ કૃપા પાત્ર સાધક હોય એના ઉપર જ્યારે ઈશ્વર કૃપા કરે ત્યારે બે હાથ પધરાવી દેતો હોય છે. ઈશ્વરે આ કેવટિયાની ઉપર આજ અતિ કૃપા કરી. પરમાત્માએ પોતાના બંને હાથ કેવટિયાના ચરણ મસ્તક ઉપર મૂક્યા છે અને કેવટ ગોઠણ સુધી પરમાત્માના ચરણ પખાળ્યા છે. સીતાજી લક્ષ્મણની સામે જોયું, લખનલાલજી સીતાની સામે જોયું, મર્મમાં થોડું હસ્યા. રામચરિત માનસમાં સ્પષ્ટતા નથી કરી, પરંતુ સંતોનો એવું મત છે. સીતાજીએ લખનલાલજીને એમ કહ્યું કે મારા પિતાએ મારું દાન કર્યું તમારા ભાઈને, ત્યારે તમારા ભાઈએ મારા પિતાને ફક્ત આટલો અંગૂઠો ધોવા માટે આપ્યો હતો, અને આ કંઈ નહીં આપે અને ગોઠણ સુધી ધોવે છે. આ ઈશ્વરની અતિ કૃપાનું પરિણામ છે. ભગવાનની ભક્તિ માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈને વધારે અભ્યાસની પણ જરૂર નથી. આ તમારી નિષ્ઠાપૂર્વકની ભક્તિની જરૂર છે. અને એટલા માટે જ કવિ કાગ એમ કહે, અભણ કેવું યાદ રાખે.